એ જે પોરિયા એટલે જપો જાપ જગત શું જાણે આ જાપમાં જો તમે ઉચ્ચારણ કરો તો જગત જાણી જાય ને સમજાઈ ગયું. પણ એને જગતને કાંઈ ખબર પડવી જોઈએ નહીં અને જાપ થતો હોય એ જાપ કહેવાય. જાણે જગતમાં જીતીને બેઠા અને ઉંદર બેઠો કાપમાં. સમજાઈ ગયું. આ બધાય જેટલા આંટા મારે છે બધા નક્કી છે ને અમે જીતી ગયા છીએ અમને સમજાઈ ગયું છે. પણ એ કાપમાં ઉંદર ખૂટી ગયો છે એ નીકળી શકે નહીં. સમજાઈ ગયું. જાણે જગતમાં જીતીને બેઠા ઉંદર બેઠો કાપમાં. ઉંદર કાપમાં બેહે ને એટલે હેઠો ઉતરતો રહે, બહારને નીકળી શકે નહીં. સગા કુટુંબમાં કાંઈ ન સમજો, બંધન છૂટો ને મા બાપના. પોરિયા તમે જપો જાપ જગત શું જાણે આ જાપી. મા બાપમાં મનમાં વિચારીને માય તપાસો. ક્યાં શું કરવાનું છે? મનમાં વિચારીને માય તપાસો તો માલણ આવે માપમાં. શું કીધું સમજાઈએ ને? જ્યાં સુધી મનમાં વિચારીને માય તપાસશો નહીં ત્યાં સુધી આ તમને મોહમાં હળિયું કઢાવે છે એ માલણ સમજાય નહીં. દેખો દુનિયા यूं ચલી જાવે માયાના સંતાપમાં તો બંધન છૂટશે આપમાં. આ સંતાપમાં તણાતા જ આવશો એ બંધન તમારી અંદરથી છૂટી જાય. સમજાય છે ને? ગંગા જમનાને સરસ્વતી નાળી થાપો એની થાપના. સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો તો અલખ બોલે આપમાં. હે સોહમ શબ્દે છૂટા સાંધો જાણો એના જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન ગુરુના પ્રતાપમાં. પોરિયા તમે જપો જાપ જગત શું જાણે આ જાપમાં. લ્યો કરી લ્યો. આ વિષય આખો ક્રિયાનો નથી. તો કેવી રીતે સમજાય? તો કેવી રીતે સમજાય? જો પહેલી વાત તો એ કે મનમાં તપાસો, મનમાં વિચારો. જ્યાં સુધી મનમાં તમે વિચાર નહીં કરો ત્યાં સુધી તમને માલણ માપમાં આવશે નહીં. હવે તમે જે કરતા હો છતાં પણ એનું ફળ તમને મળે નહીં તો તમારે વિચારવું જોઈએ ને કે હું કરું છું છતાં મને આ ફળ મળતું નથી. તો હવે આને મૂકી દઉં કે કરું? બેમાં એક જ રસ્તો હોય. એમ જે સોહમ સાધના છે એ ભાષાભાવ અને ક્રિયાથી પર છે. આ ભાષાભાવ અને ક્રિયામાં આવે એ માનસિક સાધના કહેવાય, આધ્યાત્મિક સાધના કહેવાય નહીં. એટલે કોઈને દેહમાં દર્શન થતું નથી. જો ધીરા બાપા એક જ શબ્દમાં કહેતા હોય કે સોહમ, એક ઉચ્ચારણમાં તમે જોઈ લ્યો ખાલી સોહમ સોહમ. જો અહીંથી ઉપડો સો
હો ગળે આવે, મો અહીંથી ઉલટી મારીને અહીંથી નીકળવું જોઈએ. એટલે એને કીધું સોહમ શબ્દે સુટતા સાંધો, એના ભેરો તમારો ખ્યાલ જવો છે. હવે ખ્યાલ તો બધાની ખબર જ નથી, ગુરુ બતાવવાનાની ખબર નથી. હે છે ખબર? આટલો ભેદ તમે જે વાત કરી એ સોહમ એક સાથે બહાર નીકળો નાભીથી લઈ અને એના ભેરો તમારો ખ્યાલ આવવો જોઈએ. સો હ જો આ સો એટલે અહીંયા આવ્યા, હ એટલે અહીંયા ગયા, મ એટલે અહીંયા આવ્યા. જો આના ભેરી છૂટા હાલે તો સંગમ ત્રિવેણીમાં નવાઈ જાય, સંગમ ત્રિવેણીમાં નવાઈ જાય, આજ્ઞાચક્રમ પર બહાર આવી જાય. લ્યો. પણ જ્યાં સુધી આમ ન કરી શકો કે ન થાય ત્યાં સુધી ગંગા જમુના ને સરસ્વતી થાપો એની સ્થાપના. જો એમાં કાંઈ કરોમાં એમ શાંત થવા દો કે એને કહે છે કે આમ રીધમ કરો કે આમ રીધમ કરો. હે ગંગા જમુના ને સરસ્વતી નાળી થાપો એની સ્થાપના. દાસ ધીરો કે દેહમાં દર્શન ગુરુના પ્રતાપ. દેહમાં દર્શન એટલે આજ્ઞાચક્ર ત્રિવેણી. આ દર્શનની શરૂઆત તો અહીંથી જ થાય. તમને નાદની સાધના મળી ત્યાંથી પછી 3 ટાઈપના એ દર્શનનો ગ્રેડ બદલે. અહીં સાંભળવું એ એક દર્શન છે, આજ્ઞાચક્રમાં જોવું એ દર્શન છે, અને ચિત્તમાં સમાઈ જવું એ પણ દર્શન છે. લ્યો, આ 3 દર્શન થઈ જાય ને એના વિશ્વનો એકેય ભગવાન પણ ખીરી ન મારી શકે. તમે બાપા જે સોહમની સમજણ આપી એમાં સો ઉપડે છે નાભીથી, હ ગળે આવે છે ને મોંથી આટો મારીને બહાર આવે છે. તમે આ જોઈજો. સો સો અહીંયા સુધી આવ્યું, સો અહીં સુધી આવ્યું. સો હ જો ગળેથી ઉપર તમે જોઈ લો. હ શબ્દ બોલશો ને એટલે ગળું કામ કરશે, સો કરશો એટલે અહીંથી ઉપર. હવે હ એવો એવો રીતે બોલો કે તમને અહીંયા ભટકાવવો જોઈએ. અચ્છા. પછી મ બોલો એટલે ત્યાંથી નાકેથી નીચે આવશો ને સિસ્ટમ યાર સમજી લ્યો ને. આ અલગ ભેદ આવ્યો. નહીંતર સોહમની જે સામાન્ય સમજણ છે એવું છે કે સો બોલો ત્યારે શ્વાસ નાકથી લઈ અને નાભી સુધી જવો જોઈએ. સો પછી હમમાં બહાર કાઢવાનો, બોલવાનું નથી. પણ તમે જે કીધું એ આખી અલગ વાત થઈ. હું એક માનસિક ક્રિયા થઈ કે બીજું કાંઈ છે. હે તો હું તો ટોટલી ક્રિયાનો નિષેધ કરું છું કે ભાષાભાવ અને ક્રિયાથી સોહમ સાધના થઈ શકે નહીં. આ તો એક આપણી તમારી સમજ માટે સોહમ બોલાય છે. નકો પ્રાણબાઈને નીકળે તો છે સોહમ ન બોલો તોય. હે તમે પ્રાણભાઈને તો કાઢો હો ને, તો હું કરો એ ભાર લ્યો છો એને મૂકી દો. ખાલી આગળથી પ્રાણબાઈને નીકળે ને ફેરો તમારો ખ્યાલ આવેલું જવું જોઈએ. જો કરી લ્યો. તો એ શ્વાસ ચાલે છે એની સાથે ખ્યાલ રાખવાની વાત થઈ. હા એટલે જો એ ખ્યાલ પાછો કેમ આવવો જોઈએ શ્વાસ કે જ્યાં ડૉક્ટર નળિયું ચલાવે ને એ રસ્તેથી પ્રાણ નીકળવો ન જોઈએ, નકર તમને અનુભવ થાય નહીં. પ્રાણ જો સીધે સીધા આ દેખાય, આ કાયદેસરનો આમ એકલો ઇંગ્લિશનો કે એ પ્રાણ અહીં ભટકાઈ જવો જોઈએ. અહીંયા ત્યાંથી હવે કાઢો આમ નાકથી.
અને અમુક સાધુ સંતોએ સોહમને ઉલટાવીને કીધું છે. સોહમ એટલે ઉલટું કરો તો ઈ હંસ, હંસ અને સાધી લ્યો તો તમે પરમહંસ. હે એને તમે સાધી લ્યો તો તમે પરમહંસ. આ એ કહેતા હોય વાતું કરે પણ એની આંખું તો જો દોરાઈ સ્થિર નથી થતા એમ એકો એકના જ્ઞાન જ જોતા. નકર માણસની અંદર કાંઈ પણ સાધ્ય થયું હોય, એક જે વસ્તુ હું નથી એવું મને નક્કી થયું તો હું એ ડેકોરેશન કરતો તો બંધ થઈ જાઉં ને. હે આ તમે ઇન્સર્ટ મારો હો ને કંઈક કરો, તમે શો એટલે કરો હો ને. હે હું નથી તો આ ફાટેલા અંદર વેચે રોડ ઉપર ઉઘાડે પી ગયેલો તો મને આનો વરકશોપ થાય, કારણ કે હું નથી. ન હોય તનની સ્થિરતા, ન હોય મનની સ્થિરતા, ન હોય વિચારની સ્થિરતા, ન હોય ચિત્તની સ્થિરતા. એટલી સ્થિરતા હોવી જોઈએ. એટલે હું કહું ને એમ બોલતો હોઉં ને એમ તમે કરો નહીં તો તમારો પ્રાણ એમ હાલવા માંડે લીધો. હવે સમજાઈ ગયું તમારા શબ્દો માત્રથી. હા પાનભાઈએ આજ કીધું છે ને, કરીને આવો મેદાનમાં, મનને સ્થિર કરીને આવો મેદાનમાં. મેલ મેલીને આવો મેદાન, મેલીને આવો મેદાન. સમજો સદગુરુનું સ્નેહ. બસ સદગુરુ હંમેશા તનથી, મનથી, પવનથી અને ચિત્તથી સ્થિર હોય, ચલાયમાન ન હોય. આ સદગુરુનો અધિકાર કહેવાય. આમાં જો એકેય ઠેકાણે રૂવારું હલતું હોય તો સમજી લેવાનું આજે પૂર્ણ થયો નથી. તો બાપા એમાં સાંભળેલી વાત છે, મારી વાત નથી, કે જે આ અવસ્થાને પામી જાય, આપણે એને શબ્દ આપી પરમહંસ, તો પછી એ અવસ્થામાં પછી આ કોઈ આવું કંઈ હોતું નથી. હે આવી કોઈ જરૂરિયાત હોતી નથી. આનાથી પણ જરૂરિયાત નહીં. આનાથી પર હોય છે. બાળક જે રહ્યું જે પોતે નથી, પ્રકૃતિનું સર્જન નથી, પોતે નથી ને પ્રકૃતિનું સર્જન, એની સ્થિતિ તમે જોજો. એને તમે જેમ તેડશો એમ તેડશો, જેમ રમાડશો એમ રમાડશો, જેમ દાડા દેવો એમ. પણ એ તો એની મસ્તીમાં જ રહે. હા બસ હું એ જ કહું છું કે પછી એ સ્થિતિ પામ્યા પછી કોઈ મનની નહીં નહીં, હું આ તમને શરીરની એક સ્થિરતા. શિક્ષણ આપું છું કે તમે ગમે ત્યાં જાઓ. આ શરૂઆતના મુદ્દા છે બધા. નહીં, આ આવું તો એનામાં સ્થિર હોવું જોઈએ ને. ના પણ બાળક થઈ ગયા પછી તો ક્યાં પ્રશ્ન રહ્યો સ્થિરતાનો એમ. પછી એની મસ્તીમાં એ ન હોય. હવે પ્રસંગોપાત મારે ખુરશી ઉપર બેસવાનું થાય તો હું આ સ્થિતિમાં બેઠો, એ ખુરશીની સ્થિતિ મને ચિત્ત જ ન થાય. સમજાઈ ગયું? બસ જેટલું આ જગતમાં શીખડાવે છે ગમે એ હોય, એની એક સ્થિરતા છે કે ચંચળતા છે. બસ આ જ એનામાંથી માફ કાઢો. આમાં ઉપદેશકની અંદર કોઈ પણ જાતની ચંચળતા હોવી જોઈએ નહીં.